ડભોઈ શહેર તાલુકામાં શેરીના કૂતરાનોની વસ્તીમાં વધારો થતો જાય છે તેમ જાહેર માર્ગ ઉપર એક માસ દરમિયાન 170 ઉપરાંત લોકોને બચકા ભરવાનો આતંક પણ વધી જવા પામ્યો. આજરોજ લોહી લુહાણ ઈજાગ્રસ્ત સાજીદભાઈ ટોલ્લાવાલા સારવાર માટે સરકારી દવાખાના પહોંચતા તેઓને ટૂંકી સારવાર બાદ જવાબ મળી રહ્યો છે કે કૂતરા કરડવાના અન્ય ઇન્જેક્શન ન હોવાથી તમે વડોદરા SSG હોસ્પિટલ જાઓ. માંડ ગરીબ લોકો પોતાના પેટનો ખાડો પૂરતા હોય ત્યારે વડોદરા જવા આવવાના ખર્ચ માટે મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. વહેલી તકે ડભોઈ સરકારી દવાખાના ખાતે જરૂરી ઇન્જેક્શનનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવે તેવી જનતાની માંગ ઉઠવા પામી છે. ડભોઈ શહેર તાલુકામાં શેરીના કૂતરાઓનો આતંક યથાવત છે. આશરે એક માસ દરમિયાન 170 લોકોને કૂતરાઓએ ઈજાગ્રસ્ત કરી બચકા ભર્યા હોય જેના કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ છે. ડભોઈના કરિયાળ વિસ્તારમાં રહેતા સાજીદભાઈ ટોલ્લાવાલા ઉંમર વર્ષ 14 મધ્ય વિસ્તાર હીરા ભાગોળ ખાતે એક ગંભીર ઘટના બની છે. જેમાં કૂતરાએ પગમાં બચકું ભરતા લોહી લુહાણ હાલતમાં તે તાત્કાલિક સારવાર માટે ડભોઈ સરકારી દવાખાના ખાતે પહોંચ્યો જ્યાં જેઓએ કેસ કઢાવી ડોક્ટર પાસે પહોંચતા ડોક્ટરે કૂતરાના કરડવાના અન્ય ઇન્જેક્શન નહીં હોવાનું જણાવી માત્ર TT અને અન્ય ઇન્જેક્શન આપી ડ્રેસિંગ અને ઇન્જેક્શન લેવા હોય તો વડોદરાની SSG હોસ્પિટલ ખાતે જવા માટે સલાહ આપી હતી. ઘટનાની વિગતો પીડિત પગમાં જોરથી બચકું ભર્યું હતું જેના કારણે આંગળી પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. કૂતરા કરડવાના અન્ય ઇન્જેક્શન નહીં હોવાથી વડોદરા ઇન્જેક્શન માટે બાળકને લઈ જવામાં આવ્યો હતો જ્યારે આજે દિવસ દરમિયાન 12 લોકોને બચાવ ભર્યાનો હોસ્પિટલના રજિસ્ટરમાં નોંધ થઈ હતી અને એક માસ દરમિયાન કુલ આશરે 170 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ગરીબ માણસો ઇન્જેક્શન નહીં હોવાને કારણે ભોગ બનતા રહ્યા છે. દિન પ્રતિદિન કૂતરાઓનો આતંક વધતો જતો હોય ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કૂતરાઓના આતંકને નિયંત્રિત કરવા માટે કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવે તેવી લોક જનતાની માંગ ઉઠવા પામી છે.